समाचार विषय तो सुरेन्द्रनगर में जमीन एने कौभांड मामले ईडी द्वारा खास कोर्ट में फरियाद नोंधाता वहीवटी तंत्र में फफड़ाट व्यापी गयो है। अधिक कलेक्टर आर.के. ओझा, मामलतदार मयूर दवे और जयरासिंह झाला सहितना शख्सों सामे आयोजनबद्ध रीते कौभांड आचरवाना गंभीर आरोपों हेठळ तपासनो रेलो लंबायो है। ईडीए सचोट पुरावा एकत्रित कर्या बाद हवे आ उच्च अधिकारीओनी गमे त्यारे धरपकड़ थवानी शक्यता सेवाई रही है। ईडी द्वारा सकंजो कसवामां आव्यो छे। अलग अलग धरपकड़ना भणकारा वागी रह्या छे। सुरेन्द्रनगरना अधिक कलेक्टर और मामलतदार सामे फरियाद नोंधवामां आवी छे। ईडी द्वारा खास कोर्ट में आ फरियाद दाखल करवामां आवी छे। सुरेन्द्रनगर में जमीन एने कौभांडनो समग्र मामलो हतो, जेमां ईडी द्वारा ईडीने तपास सोंपवामां आवी हती अने ईडी द्वारा खास कोर्ट में आ अंगे फरियाद नोंधवामां आवता ज वहीवटी तंत्र में जाणे के फफड़ाट व्यापी गयो छे। आ साथे साथे हवे अलग अलग अधिकारीओनी धरपकड़ थाय तेवा भणकारा पण वागी रह्या छे। अधिक कलेक्टर आर.के. ओझा, मामलतदार मयूर दवे और जयरासिंह झाला सहितना शख्सों सामे कौभांड आचरवाना हेठळ गंभीर आरोपों में तपासनो रेलो लंबायो छे। आज अंगे વધુ વાત કરીશું। સાંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં જે જમીન એને કૌભાંડ હતું, હવે ઈડી દ્વારા ખાસ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ, ધરપકડના ભણકારા વાગી રહ્યા છે। કોને કોની ધરપકડ થઈ શકે છે, વિગત જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગરના તત્કાલીન જે કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તે હાલ જેલમાં છે, ત્યારે આ દિશામાં હવે ઈડી દ્વારા તપાસ છે તે વધુ તેજ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે જમીન એને કરવાનું કૌભાંડ હતું, 1500 કરોડથી વધુનું કૌભાંડ કરવામાં આવ્યા હોવાની શંકાના આધારે ઈડી દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની અટકાયત કરવામાં આવી હતી અને તેના મોબાઈલ ફોન, લેપટોપ અને તેના પર્સનલ ડેટા જપ્ત કરી અને અત્યાર સુધી તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે તપાસમાં અનેક પ્રકારના ધડાકાઓ થયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરના જે અધિક કલેક્ટર છે તેના દ્વારા 25% લાંચની રકમના રૂપિયા લેવામાં આવતા હોય, આ ઉપરાંત જે મયુર દવે છે તેના દ્વારા પણ 10% જેટલા રકમના રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો ધડાકો થયો છે। ત્યારે આજે જે રાજેન્દ્ર પટેલની જામીન અરજી અંગેની સુનાવણી છે, પરંતુ તે પહેલા તેની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજેન્દ્ર પટેલ તત્કાલીન કલેક્ટર સુરેન્દ્રનગર તેમજ હાલના અધિક કલેક્ટર જે આર.કે. ઓઝા છે તેમજ જે સુરેન્દ્રનગરના મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને ચીફનીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા મયુર દવે છે તેની સામે પણ હવે ઈડી દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ટૂંક સમયમાં તેની પણ ધરપકડ થઈ શકે તેવા એંધાણ છે તે હાલ વર્તાઈ રહ્યા છે। ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં જે કૌભાંડી અધિકારીઓ છે તેમનામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જમીનો એને કરવા પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હતું। ત્યારે ચંદ્રસિંહ મોરી અને રાજેન્દ્ર પટેલ છે તે હાલ જેલમાં છે અને તેમની તપાસ ચાલી રહી છે, પરંતુ તેમની પાસેથી મળેલા કડક પુરાવાઓ ઈડી દ્વારા એકત્રિત કરી અને પ્રથમ વખત જે ચંદ્રસિંહ મોરી છે, મયુરસિંહ ગોહિલ છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને આર.કે. ઓઝા છે અધિક કલેક્ટર છે, તમામના જે મોબાઈલ ફોન છે અને તેમની ડાયરીઓ છે તે જપ્ત કરવામાં આવી હતી અને આ આધારે કડક નક્કર પુરાવાઓ મેળવી અને ઈડી દ્વારા આજે સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કુલ 6 લોકો સામે, 6 અધિકારીઓ સામે ગુનો દાખલ કરી અને આ અંગે ઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ દિવસે જે તત્કાલીન રાજેન્દ્ર પટેલ છે તેને તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, તે તપાસ દરમિયાન અધિક કલેક્ટર આર.કે. ઓઝાને પણ ત્યાં બોલાવવામાં આવતા હતા, તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે, તેમના મોબાઈલ ફોન, લેપટોપ પણ જપ્ત લેવામાં આવ્યા છે અને આ જમીન કૌભાંડના પુરાવાઓ એકત્રિત કર્યા બાદ હવે ઈડી દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ તેજ શરૂ કરવામાં આવી છે, જેને લઈને હાલના તબક્કામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। મયુર દવે હવે રિટાયરમેન્ટના તેમને 4 મહિના બાકી છે, ત્યારે તેની સામે પણ ફરિયાદ નોંધાતા હાલમાં તેનામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। અન્યત્ર જે આર.કે. ઓઝા છે તેના વિરુદ્ધમાં પણ ઈડીએ હવે ગાડીઓ કસ્યો છે, ત્યારે ટૂંક સમયમાં તેને પણ જેલના સળિયા પાછળ જવું પડશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી બિલકુલ, આભાર ફઝલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી